ગત તારીખ 12/6/2025ના રોજ અમદાવાદ ખાતે અમદાવાદથી લંડન જઈ રહેલા હવાઈ જહાજનો અકસ્માત થયો, જેમાં 300થી વધારે નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા, જેની વેદના અસહ્ય. ગત તારીખ 12/6/2025ના રોજ અમદાવાદ ખાતે અમદાવાદથી લંડન જઈ રહેલા હવાઈ જહાજનો અકસ્માત થયો, જેમાં 300થી વધારે નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે, જેની વેદના અસહ્ય છે. પૂરા દેશમાં દરેક લોકો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. આવા સમયે આ પરિસ્થિતિમાં જે લોકો દર્દનાક કૃત્યો પામ્યા છે, એવા જીવાત્માઓની આત્માને શાંતિ માટે ધાનેરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજે રોજ રાજમંદિર સિનેમા, ધાનેરા હનુમાનજી મંદિર, રામધૂન અને શાંતિ મંત્ર તેમજ મીણબત્તી જલાવી સદગતોની આત્માને શાંતિ મળે તેવી નિમિત્તે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જે હોનારત બની કે પ્લેનનો જે ક્રશ થયો એ બહુ 100 વર્ષની અંદર આ પહેલો એટલો ભયંકર કિસ્સો હતો. જે નિમિત્તે અમે લોકો ખૂબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છીએ અને એમાં મરનારા તમામ આત્માઓની સદગતિ માટે આજે હનુમાનજી મહારાજની સામે ધાનેરાના મિત્રો સાથે મળી અને અમે શ્રદ્ધાંજલિ આપી છે. ભગવાન એમના આત્માને સદગતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.